जय माताजी मित्रों, आज आपणे घरे मेहमान आवाना छे तो आपणे जमवामां शुं बनाववाना छे बधुं ज बतावीशुं। तो अत्यारे हाल तो मैं दाळ चढ़वा मूकी दीधी छे जो कुकरनी अंदर अने आनी अंदर भात मूक्या छे। तो बंने चढ़ो त्यार सुधी आपणे पूरीनो लोट बांधी देशुं। तो मारा ब्लॉगमां जोडायेला रहेजो। हवे आपणे लोट बांधी दीधो छे अने આવી રીતના ઘોળિયા કરી દેશું જો અને એની પૂરીઓ બનાવીશું આપણે। તો પૂરીઓ તળીશ તાણે બતાવીશ। જો આપણે બધી જ ઘોળીઓ આ રીતના બનાવી લઈશું પહેલાં એકવાર। तो जी मित्रों जो आपणे पूरीने बधी ज बनावी लीधी छे मशीननी अंदर। तो जोई शको छो अमे आ रीतना बधी पूरी साथे वणी छे। मैं जोई शको छो मित्रों अने डायरेक्टली गैस पर हूँ तळुं पण छुं जो कारण के आपणे बहु तकलीफ ना पड़े एटले जोड़े ज बनावी छे जो बधुं। जुओ केटली सरस पूरी आपणी फूली रही है। कारण के अपना घरे मेहमान आवे पहला आपणे बधी रसोई बनावी लेशुं। तो जोई शको छो मित्रों आपणे बधी ज पूरी बनावी लीधी छे। तो आपणी पूरी केटली सरस बनी गई है जो हवे आपणे गैस ने बंद कर दिए कारण के आपणी बधी ज पूरी बनी गई है। जो सरस दाळ बनी गई है आपणी। हवे दाळ बनावी दीधी छे मैं। हवे शाक बनावीशुं आपणे। आपणे ચોળી અને બટાકાનું શાક બનાવવાનું છે। જુઓ આ ચોળી આપણા ખેતરની છે। મોટા ભાગે વિડીયોમાં હું બોલું છું કે મારા ખેતરમાં આ બધાની ખેતી થાય છે। તો જુઓ હવે આપણે કુકરની અંદર શાક બનાવીશું। આપણે પાણી ગરમ કરી લીધું છે ગોળવાળું અને હવે આપણે આ ભૈરણ અને ઘી પણ લઈ લીધું છે। હવે આપણે એને ગેસ ઉપર રાખીશું।
આપણે હવે એનો શીરો બનાવવાનો છે મારે. હવે આપણે એની અંદર પાણી એડ કરી દીધું છે, જે આપણે ગોળવાળું બનાવી તે. હવે આપણે એનો શીરો રેડી કરી દઈશું. આ રીતના શીરો બનાવ્યો છે મેં. જો આ રીતના ઘી છૂટું પડી જાય એટલે આપણો શીરો બની ગયો. તો શાક પણ આપણું બની ગયું છે. તો જય માતાજી મિત્રો, જો આપણે પૂરી, દાળ, ચોળી બટાકાનું શાક, શીરો અને ભાત, અને આની અંદર છે છાશ અને વાટકીઓ, ડીશો બધું રેડી કરી દીધું છે. ને હવે મહેમાન આવી ગયા છે આપણા ત્યાં, તો હવે એમને જમવા બેસાડી દઈશું અમે. તો આપણે બધું હવે રેડી કરી દીધું છે અને હવે મહેમાન આવી ગયા છે, તો આપણે એમને જમવા બેસાડી દઈશું. તો આ બ્લોગ ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.